હવે આપ સાંભળશો પ્રાસંગિક જેનો વિષય છે અમરનાથ યાત્રાનો પ્રારંભ. સંપાદન અને પઠન કલ્પના શાહ. અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન માટે ગુજરાતમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ આગામી દિવસોમાં અમરનાથ પહોંચશે. અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર પૂર્વ દિશામાં 135 કિલોમીટર દૂર સમુદ્ર તટ કરતાં 13,600 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ 19 મીટર અને પહોળાઈ 16 મીટર જેટલી છે. ગુફા 11 મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમ કે અહીં જ ભગવાન શિવે મા પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું. અહીંની મુખ્ય વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું તે છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે સ્વયંભૂ હિમાની શિવલિંગ બર્ફાની બાબા પણ કહે છે. અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહિનામાં થતા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ 150 ફૂટ છે અને એમાં ઉપરથી બરફના પાણીના ટીપા ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે જેમાં ટપકતા હિમ ટીપાથી લગભગ 10 ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતા જ ચૂરેચૂરો થઈ જાય છે. એવી લોકવાયકા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમર કથા સંભળાવી હતી, જેને સાંભળીને સદ્યોજાત શુક શિશુ શુકદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયા. અમુક વિદ્વાનોનો મત છે કે ભગવાન શંકર જ્યારે પાર્વતીને અમર કથા સંભળાવવા લઈ જતા હતા ત્યારે તેમણે નાના નાના અનંત નાગોને અનંતનાગમાં છોડ્યા, માથાના ચંદનને ચંદનવાડીમાં ઉતાર્યું, અન્ય પિસ્સુઓ એટલે કે જંતુઓને પિસ્સુ ટોપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામક સ્થળ પર છોડ્યા હતા. આ તમામ સ્થળ હજી પણ અમરનાથ યાત્રામાં આવે છે. અમરનાથ યાત્રાએ જવાના 2 રસ્તા છે. એક પહેલગામ થઈને અને બીજો સોનમર્ગ બાલતાલથી. એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચી શકાય છે, પરંતુ અહીંથી આગળ જવા માટે પગનો જ ઉપયોગ કરવો પડે છે. અશક્ત કે વૃદ્ધો માટે સવારીનો પ્રબંધ કરાય છે. પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવળ 14 કિલોમીટર છે, પરંતુ આ બહુ જ દુર્ગમ રસ્તો છે. આ માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટા ભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે. પહેલગામ જમ્મુથી 315 કિલોમીટર દૂર છે. આ વિખ્યાત પર્યટન સ્થળ પણ છે અને અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અપ્રતિમ છે. પહેલગામ સુધી જવા માટે જમ્મુ કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે. તીર્થયાત્રીઓની પગપાળા યાત્રાનો અહીંથી પ્રારંભ થાય છે. પહેલગામ પછી પહેલો પડાવ ચંદનવાડી છે, જે પહેલગામથી 8 કિલોમીટર દૂર છે. પહેલી રાત તીર્થયાત્રી અહીં વિતાવે છે. બીજા દિવસે પિસ્સુ ખીણની ચઢાઈ શરૂ થાય છે. ચંદનવાડીથી 14 કિલોમીટર દૂર શેષનાગમાં પછીનો પડાવ છે. આ માર્ગ ઊભી ચઢાઈ વાળો છે. યાત્રી શેષનાગ પહોંચી તાજામાજા થાય છે. અહીં પર્વતમાળાઓ વચ્ચે ભૂરા પાણીનું સુંદર તળાવ છે. તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને ત્રીજા દિવસની યાત્રા અહીંથી શરૂ થાય છે. શેષનાગથી પંચતરણી 8 માઇલના અંતરે છે. પ્રાણવાયુની ઉણપને કારણે તીર્થયાત્રીઓને અહીં સુરક્ષાના ઉપાયો કરવા પડે છે. અમરનાથની ગુફા અહીંથી કેવળ 8 કિલોમીટર દૂર છે અને રસ્તામાં બરફ જ બરફ જામેલ હોય છે અને ત્યારબાદ ગુફાની નજીક પહોંચી પડાવ નાખી રાત વિતાવી શકાય છે અને બીજા દિવસે સવારે પૂજા અર્ચના કરી પંચતરણી પરત ફરી શકાય છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો અમરનાથ યાત્રાનો આરંભ. સંપાદન અને પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.